વડોદરા મહાનગરપાલિકાના EWS મકાનોનો ડ્રો આજે થવાનો હોય તેવો મેસેજ લાભાર્થીઓને આવ્યો. લાભાર્થીઓ આજે આવ્યા પણ અચાનક જ ડ્રો બીજી જગ્યાએ કરવાનો નિર્ણય લેવાયો અને આજે ડ્રો રદ કરાયો. લોકોને ખબર પડતા જ લોકોમાં રોષની લાગણી હતી. કોંગ્રેસ નેતા ઋત્વિક જોશી પણ તેમના રોષને લઈને તેમના સમર્થનમાં સામે આવ્યા. છેક દૂર દૂરથી આવેલા લાભાર્થીઓને હવે વિલા મોડે પરત જવું પડશે. અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને થયેલી અવ્યવસ્થાને લઈને શું કરશે તંત્ર તે હવે જોવું રહ્યું. આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે EWSના મકાનોનો. તો EWSના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને. અહીંયા આવ્યા એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડ્યું નહોતું. પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો. અહીંયા એક પ્રોગ્રામ GPS સ્કૂલનો રાખેલો છે એટલે થોડું પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? તમે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની. અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20,000 કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો. એમાંય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો, થોડી ચાલે. અને ઉપરથી હોશિયારી તો જો, એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય. આવું ચોખ્ખું કીધું, વિચાર કરો. એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે VMCની અંદર, વિચાર કરી લો તમે. અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે. પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન. એટલે કંઈ વિચારવા જેવી વાત. કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી. નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની. એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી. મન ફાવે એવા કામ ધંધા કરી રહ્યા છે આ લોકો. રાકેશ ઠાકોર. ગઈકાલે અમારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારે 10 તારીખે સયાજીનગર અકોટા ખાતે તમારો ડ્રોનું વિતરણ છે. એના કારણે આજે અમે આગળ આવી. પછી બપોર પછી ફરતી મેસેજ આવ્યો કે એના અંદર એવું કે 11 તારીખે દીનદયાળ આજવા ખાતે ડ્રો છે. તો અમારે સમજવું શું, કમસે કમ કેન્સલેશનનો બી મેસેજ આપ્યો હોય તો આટલી જે પબ્લિક ભેગી થઈ હોય થાય નહીં. એના કારણે આજે અમે બધાને રોજીરોટી છોડીને અમે આગળ આવેલા છે. એમને તમે આવ્યા નથી. મેં પોતે કોર્પોરેશનના અંદર અધિકારીને ફોન કર્યો, તે લોકો અમને કંઈ ખબર નથી કહે છે. કોર્પોરેટરથી મારીને મેં એમએલએ ફોન કર્યો મેં એમને સવારે કે ભાઈ તારે કામ હોય તો જઈને તું કોર્પોરેશન ફોન કર, મને ફોન ના કરે. મને આ જવાબ મને મળ્યો છે. બરાબર છે, કારણ કે હવે આનું તો કંઈ લાવવું એટલા ખાતર પછી મેં તમારે આવી રીતના મેં જાણ કરી છે ભાઈ મને. અને પબ્લિકને મેં પોતે ઊભી રાખી હતી કે ભાઈ તમે ઊભા રહો, કોઈ બી આવશે આપણે એનો જવાબ આપશું, પછી આપણે છૂટા પડીશું. તંત્ર માટે શું કહેશો? તંત્ર એકદમ બેદારી કરી પાડ્યું છે. ટોટલી ભ્રષ્ટાચાર કરે છે આજકાલ. કોઈ કામ કરવા રાજી નથી. બસ બીજું કશું કેવું નથી. હવે તો ભાઈ જાણે છે પબ્લિક. હવે નેક્સ્ટ ઇલેક્શનમાં શું થશે તો એમને બી ખબર છે. ઓકે, ધન્યવાદ. રાજેશ ચૌહાણ. જી, આપનું નામ શું છે? મારું નામ અમર રમેશ વાઘ છે. હું રહું છું મહારાજાનગર બાજુ. આ અમારો ડ્રો હતો. મેં બી ફોર્મ ભર્યો હતો 2022માં. હવે એના પૈસા બી કંઈ મળતા નહીં. લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે. પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ. લોકો એવું વિચાર કરે કે ભાઈ 4,000-5,000નો હપ્તો છે, આપણે આરામથી ભરી શકીએ છીએ. અને આ લોકો એમાં બી અમારા 2 વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં. મકાન તો હાલતા નહીં. 2022માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને 2024માં મકાન હાલવાના હતા. અને 25માં તો આ લોકો નવાઈની વાત એ છે કે 2025માં તો ડ્રો કરે છે. તો મકાન ક્યારે મળશે તમને? મકાન હવે આશા તો અમારે છે, મળશે એવી આશા તો છે, પણ ક્યારે મળશે એનું કંઈ ઠેકાણું નહીં. પણ ઇલેક્શન નજીક આવે છે એટલે અમારી આશા વધી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં મળી જશે.